ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી ગઈ હતી। રાપર તાલુકાના પલાસવા ગામ પાસે આ ગંભીર ઘટના સામે આવી છે। ખાનગી બસ જેસલમેરથી ગાંધીધામ તરફ જઈ રહી હતી ત્યારે ચાલકે સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવ્યો હતો અને આખી આ બસ પલટી મારી ગઈ। ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભુજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો અકસ્માતને લઈને અને વિગતો સામે આવી રહી છે। કચ્છમાં ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી હતી। ઈજાગ્રસ્તોને ભુજ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા। રાપર તાલુકાના પલાસવા ગામ પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં બસ જેસલમેરથી ગાંધીધામ તરફ આવી રહી હતી અને આ વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। તેની અંદર સવાર જે મુસાફરો હતા તેમને ઈજા પહોંચવા પામી હતી અને તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલે ખસેડાયા।